રસોઈ બનાવો ત્યારે હંમેશના માટે મારા દીકરાને જમાડવો છે, મારે મારા પતિને જમાડવો છે, મારે મારા સાસુ સસરાને જમાડવા છે, આ બધો ભાવ એક બાજુ રાખી અને કેવું મારે મારા ઠાકોરજીને થાળ બનાવવાનો છે, ભગવાનનો થાળ ધરવાનો છે. તમારી રસોઈ મીઠાશવાળી બનશે. જ્યારે ભગવાન માટે તમે રસોઈ બનાવો છો ને ત્યારે પ્રસાદ બની જાય છે. તમે જુઓ, કારણ કે ભગવાન માટે રસોઈ બનાવતા હોય ને તે ભાવ બહુ હોય આપણને, ગીતો ગાતા ગાતા ભગવાન. કારણ પરંતુ તમે જ્યારે તમારા ઘરનું રસોઈ બનાવતા હો ત્યારે તમારા મોઢામાંથી ભગવાનના નામો લેવાતા હોય. પરમાત્મા માટે તમે રસોઈ બનાવી રહ્યા છો. ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હોય અને ત્યારે જે શીરો બનતો હોય કેટલો ભાવથી મીઠો બને છે. કેમ કે મારે ભગવાનને અર્પણ કરવાનો છે, આ પ્રભુને થાળ ધરવાનો છે, એટલે એ શીરો મીઠો બને છે. બાકી એટલી ને એટલી સામગ્રી હોય અને 1:30 વાગ્યે જો તમારા ઘરધણી, તમારા ઘરવાળા ગામમાંથી કોઈ બ્રાહ્મણને લઈને આવે ને કંઈક લ્યો શીરો બનાવો, પછી શીરો એટલો મીઠો ન બને. કેમ? એમાં ભાવ નથી હોતો. પછી તમારો ભાવ હોય છે જેમાં એ રસોઈ મીઠી બને છે. દીકરા દીકરીઓને જમાડવા છે એ ભાવ પછી, પણ હું રસોઈ મારા ઠાકોરજી માટે બનાવું છું, મારા ભગવાન માટે બનાવું છું, મારા ભગવાનને થાળ જમાડવાનો છે. આવા ભાવ સાથે, પવિત્ર ભાવ સાથે રસોઈ બનાવશો ને તો રસોઈ પણ મીઠી બની જશે વાલા ભક્તો. અને મીઠી બનશે એટલું નહીં, આ તમારા ભાવ સાથે બનેલી રસોઈ મારો ઠાકોરજી તમારી ઘરે આવશે જમવા માટે. બિરાજો બાજોઠ ઢાળીને, જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજોઠ ઢાળી રે, જમો